ધંધુકામાં હત્યાની ઘટનાના પડઘા અન્ય શહેરોમાં પણ પડ્યા। બોટાદના રાણપુર શહેરમાં બંધનું એલાન આપવામાં આવ્યું। રાણપુરમાં હિન્દુ સંગઠનોએ આજે બંધનું એલાન આપ્યું છે। સવારે 11 વાગ્યાથી મૌન રેલી યોજી અને આવેદનપત્ર અપાશે। રાણપુર માર્કેટ યાર્ડથી રેલી યોજવામાં આવશે। રાણપુર ઉપરાંત સુરેન્દ્રનગર, ધાંગધ્રા સંભવત બંધનું એલાન છે। આરએસએસ, વીએચપી, બજરંગ દળે સોશિયલ મીડિયા પર આ મેસેજ કર્યો છે। વેપારીઓ, દુકાનદારોને સમર્થન આપવા અપીલ કરવામાં આવી તો કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત પણ કરાશે। ધંધુકામાં એક પોસ્ટની અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા છે। મૃતકના પરિવારજનોએ વિધર્મી યુવક પર આક્ષેપો કર્યા છે। કિશન બોડિયાની હત્યા બાદ ધંધુકામાં અચંબાભરી સ્થિતિ છે। હિન્દુ સંગઠનોએ ધંધુકા બંધનું એલાન પાડ્યું। ધંધુકા એક પોસ્ટ મર્ડરનું કારણ બન્યું। હાલ ધંધુકા સજ્જડ બંધ છે। ધંધુકામાં ગોઠવાયો છે લોખંડી બંદોબસ્ત। વાત કંઈક એવી છે કે કિશન બોડિયાએ 1 મહિના પહેલા એક પોસ્ટ મૂકી હતી। ત્યારથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી। કિશન બાઇક પર જઈ રહ્યો હતો તે સમયે જ બાઇક પર 2 અજાણ્યા શખ્સોએ તેના પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। ઘટનાના પગલે માલધારી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સમાજના આગેવાનો અને પોલીસ વચ્ચે બેઠક બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો અને હવે પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમ વિધિ કરાઈ હતી। આજે ધંધુકા સજ્જડ બંધ રહ્યું તો પોલીસે 2 આરોપીની અટકાયત કરી છે। પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને અને આરોપીઓની તપાસ કરવામાં આવી અને પોલીસ દ્વારા 2 લોકોની રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે આ ગુનામાં અને હાલ આ બાબતની પૂછપરછ ચાલુ છે અને આગળની જે કાયદેસરની કાર્યવાહી જે કરવાની હોય છે એ પણ પોલીસ દ્વારા ચાલુમાં છે। બીજી તરફ હિન્દુ સંગઠનો વિધર્મીઓની વધતી તાનાશાહી સામે કડક અધિકારી લાવવાની માંગ કરી રહ્યા છે। કટ્ટરવાદી વિધર્મીઓનો જે આ ધંધુકાની અંદર ત્રાસ છે એ બધાને અનુભૂતિ હતી એટલા માટે કાલની સ્મશાન યાત્રા નીકળી। માંગ એટલી છે કે ધંધુકાની અંદર જે રીતે ગેરકાયદેસરના દબાણ કટ્ટરવાદીઓ દ્વારા, ગેરકાયદેસર ધંધા કટ્ટરવાદીઓ દ્વારા અને જે રીતે આ પહેલી ઘટના નથી, ધંધુકાની આ ચોથી ઘટના છે કે હિન્દુ યુવાનોની હત્યા કરી હોય, તો આ બેફામ કટ્ટરવાદીઓ વિધર્મીઓ જે બની રહ્યા છે એને જબ્બે કરવા માટે એવા કડક અધિકારીની માંગ છે। આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ છે। ત્યારે રાણપુરમાં શુક્રવારે સજ્જડ બંધનું એલાન જાહેર કરાયું છે। આ મુદ્દો મોટું રૂપ ધારણ કરે તો નવાઈ નહીં। સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ધંધુકા। ધંધુકામાં યુવકની હત્યા સામે હિન્દુ સંગઠનો વિરોધ કરી રહ્યા છે। મૃતકના પરિવારજનોને ગૃહમંત્રીએ પણ ખાતરી આપી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી અને માહિતી આપી કે હું પરિવારને ખાતરી આપું છું કે તેમને ઝડપથી જ ન્યાય મળશે। ગુજરાત પોલીસ સતત કાર્યરત છે તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું। જ્યારે કિશન ભરવાડ કેસમાં 2 શંકાસ્પદોને પકડી લેવાયા છે। અમદાવાદમાં બુટલેગરો બેફામ બન્યા છે। પોલીસકર્મી ઉપર હુમલો કરવામાં આવ્યો। અમદાવાદના નરોડા વિસ્તારનો આ વિડીયો છે અને નરોડા વિસ્તારનો વિડીયો વાયરલ થયો। પોલીસકર્મી સુરેશભાઈ ઉપર લોખંડના હથોડાથી હુમલો કરવામાં આવ્યો હતો। આરોપીઓને પકડવા ગયેલા પોલીસકર્મી ઉપર હુમલો કરવામાં આવ્યો। પોલીસકર્મી અન્ય ખાનગી વ્યક્તિને પણ લઈ ગયો હોવાની ચર્ચા છે। ત્યારે વિડીયોને આધારે ઉચ્ચ અધિકારીઓએ તપાસ પણ કરી છે। બુટલેગર અનિલ સોલંકી, સંજય સોલંકી સહિત 15 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। નરોડાના મુઠિયા ગામ પાસે હુમલાનો બનાવ બન્યો હતો। પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી છે। અમદાવાદમાં બુટલેગરો બેફામ છે। નરોડાની ઘટના બાદ પોલીસે 15 આરોપીઓ સામે હત્યાના પ્રયાસના ગુનાની ફરિયાદ નોંધી છે અને પોલીસના મતે નરોડા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી અનિલ ઉર્ફે કાળી સોલંકી અને સંજય સોલંકીને હેડ કોન્સ્ટેબલ સુરેશકુમાર કાલિયા અને અન્ય 3 પોલીસકર્મીઓ સાથે ત્યાં પહોંચ્યા હતા અને આરોપીઓના રહેણાંકવાળી જગ્યાએ આરોપીઓને પકડ્યા હતા અને જેમાં આરોપી અને તેના 3 ભાઈ અને તેના પિતાએ હથિયારો સાથે પોલીસકર્મીઓ ઉપર હુમલો કર્યો હતો। તો આ ઘટનામાં ટોળું પણ ભેગું થઈ ગયું હતું। હાલમાં ઘાયલ પોલીસકર્મી સારવાર હેઠળ છે। નરોડા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં જે સુરેશભાઈ કરીને ફરજ બજાવે છે એ અમારા કર્મચારી વોન્ટેડ આરોપી હતો ગુનાના કામે પકડવાનો। એ આરોપીને એમની હકીકત મળેલી અને પકડવા માટે ગયેલા તો એમની સાથે ચપાચપી કરીને એમના ઉપર હુમલો કર્યો જીવલે। તો એ બાબતની એમની 307 વગેરે કલમો હેઠળ ગુનો દાખલ કરી અને આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલુ છે।
આગળ સમાચારમાં વાત કરીએ પાટણની, તો પાટણમાં યુવતીના ઘરમાં ઘૂસીને યુવતી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. રાધનપુરના શેડગઢ ગામમાં યુવતી ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે. બલોચ યાસીન નામના યુવકે હથિયારથી યુવતી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો. તો ઘાયલ યુવતીને હાલ સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાય છે, જ્યારે પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. સુરતમાં માતાએ કિશોરીને બોલાવી અને પુત્રના હવાલે કરી દીધી. એટલું જ નહીં, પુત્ર કિશોરી સાથે દુષ્કર્મ આચરતો હતો. તે દરમિયાન માતા રૂમ બહાર પહેરો ઉભરતી હતી. આ કેસમાં કિશોરીની ફરિયાદને આધારે આરોપી માતા અને પુત્રની ધરપકડ થઈ છે. આરોપી મહિલાએ કિશોરીના ઘરે બોલાવી હતી અને ત્યારબાદ કિશોરીને પુત્રના હવાલે કરી હતી. તો પુત્રએ તેને રૂમમાં લઈ જઈ અને તેની સાથે દુષ્કર્મ આચર્યું. રૂમની બહાર માતા પહેરો ભરી રહી હતી. એટલું જ નહીં, દુષ્કર્મની ઘટના બાદ યુવકે કિશોરીને મારી નાખવાની પણ ધમકી આપી હતી. જોકે કિશોરીની ફરિયાદ બાદ પોલીસે બંને આરોપીઓને પકડી લીધા છે. સુરતમાં ડિંડોલી બાળક અપહરણ કેસમાં મોટા ખુલાસા થયા છે. ગઈકાલે જ અપહત્ય બાળક લીંબાત વિસ્તારમાંથી મળી આવ્યું. 3 દિવસથી સુરત પોલીસ બાળકને શોધી રહી હતી. એક મહિલાએ બાળકનું અપહરણ કર્યું હતું, જ્યારે આરોપી મહિલાની બહેન લગ્ન બાદ હાલ અત્યારે તે નિસંતાન હતી અને બાળકનો પિતા જેલમાં હોવાથી આરોપી તેને ઉઠાવ્યો હતો. તો બુરખામાં આવી અને બેસ્તાન આવાસમાંથી બાળકનું અપહરણ કર્યું હતું.